કલાકમાં બળાત્કારની બે હચમચાવી નાખનારી ઘટનાઓએ મહિલાઓની સુરક્ષાને લઈ ચિંતા ફેલાવી છે। આવા બનાવો અટકાવવા કેવા પગલાં ભરવા એ મોટો પ્રશ્ન ઉભો થયો છે। ભરૂચમાં અસુરક્ષિત પરિસ્થિતિઓમાં અપરાધીને જડબાતોડ જવાબ આપવા બાળકીઓએ સ્વરક્ષણની તાલીમ લેવાની શરૂઆત કરી છે। જુઓ નર્મદા વિશેષ। 24 કલાકમાં બળાત્કારની બે હચમચાવી નાખનારી ઘટનાઓએ મહિલાઓની સુરક્ષાને લઈ ચિંતા ફેલાવી છે। આવા બનાવો અટકાવવા કેવા પગલાં ભરવા એ મોટો પ્રશ્ન ઉભો થયો છે। ભરૂચમાં અસુરક્ષિત પરિસ્થિતિઓમાં અપરાધીને જડબાતોડ જવાબ આપવા બાળકીઓએ સ્વરક્ષણની તાલીમ લેવાની શરૂઆત કરી છે। જુઓ નર્મદા વિશેષ। શાળામાં માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું શિક્ષણ મર્યાદિત ન રાખી હવે બાળકીઓ સ્વસુરક્ષાના પાઠ ભણવા મજબૂર બની છે। ભરૂચમાં ઉપરાછાપરી બળાત્કારની બે ઘટનાઓ બાદ હવે મહિલાઓ શું અસુરક્ષિત છે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે। ઝઘડિયા જીઆઈડીસીમાં શ્રમિક વસાહત નજીક લાકડા વીણતી 10 વર્ષની બાળકીને તેના પિતા સમકક્ષ ઉંમરના પાડોશીએ હવસનો શિકાર બનાવી પિશાચી બળાત્કાર ગુજારતા 8 દિવસ બાદ મોત સામે જજુમ્યા બાદ આખરે બાળકીએ પરાજય સ્વીકારી લઈ અંતિમ શ્વાસ લીધા હતા। હજુ તો આ ઘટનાને 12 કલાકનો પણ સમય વીત્યો ન હતો ત્યાં આમોદમાં 72 વર્ષની વૃદ્ધા બળાત્કારનો ભોગ બની હોવાનો ખળભળાટ મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બળાત્કારીઓના વિકૃત માનસ સામે બાળકીઓ લાચાર ન બને તે માટે સ્વરક્ષણ તાલીમ વર્ગ શરૂ કરાયા છે। અમારી શાળામાં સેલ્ફ ડિફેન્સ વિશે સમજાવવામાં આવ્યું હતું। અમને આજે ઘણી બધી વાત જાણવા મળી। આપણા બધા ખાસા જિલ્લામાં છોકરીઓ વિશે અલગ અલગ માહિતી જોવા મળે છે। એના વિશે સેલ્ફનો બચાવ કેવી રીતે કરવાનો એ આજે અમને શીખવા મળ્યું હતું। સૌપ્રથમ તો અમને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે આપણે કરાતા ના શીખેલા હોય તો આપણે પિન અથવા બોલપેનનો પણ ઇસ્તેમાલ કરી શકીએ છીએ। જેવી રીતે કે આપણા પાસે પિન હોય તો પિન આપણે એને ગળામાં પણ મારી શકીએ છીએ કે એનાથી એને આપણે હાથ પર બી મારી શકીએ છીએ। બોલપેન હોય તો બોલપેન આપણે સીધા એના ગળા પર મારી શકીએ છીએ। જો અગર છોકરીઓ કરાટા પ્લેયર હોય તો એ કરાટા પણ કરી શકે છે। ને આજે અમે લોકોએ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધી અને એમાં બહુ બધું જાણવાનું મળ્યું અને હું એવું ચાહું છું કે બધી બહુ બહેનો સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લે અને શીખે અને પોતાનું રક્ષણ કરે અને આત્મનિર્ભર બને। હું એવું ચાહું છું। સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગથી તમને શું ફાયદો થશે? મને બધી બહુ ફાયદાથી એટલે રક્ષણ પોતાનું રસ્તામાં ગઈએ તારે રક્ષણ મેળવી શકીએ, બજારે ગઈએ તારે કોઈ પણ સ્થળે ગઈએ તો એકદમ બેફિકર ગઈએ। શાળામાં બાળકીઓને નાન ચાકુ, 4 કોર્નર બ્રેકિંગ, ફાયર બ્રેકિંગ અને છેડતી તથા હુમલાના કિસ્સામાં આત્મરક્ષણ કેવી રીતે કરવું તેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે। ઝઘડિયાની ઘટના બાદ વાલીઓ સાથે શાળા સંચાલકો પણ સતર્ક બન્યા છે। હું એવું માનું કે બાળાઓમાં, કન્યાઓમાં કે દીકરીઓમાં એમને લડવાની શક્તિ એમનામાં હોય છે, બસ એમને કોન્ફિડન્સ જગાડવાની જરૂર છે। જો દીકરીઓને આ રીતની ટ્રેનિંગ આપવામાં આવે, એમને સ્વ બચાવના અલગ અલગ કૌશલ્યો શીખવવામાં આવે તો હું નિશ્ચિતપણે એવું માનું કે આવતા સમયમાં આવી બધી ઘટનાઓથી આપણને મુક્તિ ચોક્કસપણે મળશે। ગુજરાતની જાણીતી સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ ઇરફાના પટેલ અનુસાર ઝઘડિયા જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની તૈયારી તંત્ર, સરકાર અને વાલીઓ સાથે બાળકીઓએ પણ રાખવી પડશે। શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, હિન્દી અને અંગ્રેજી સાથે સ્વરક્ષણનો વિષય પણ ઉમેરવાની તેમણે માંગ કરી હતી। કેમેરામેન સાજીદ પટેલ સાથે આરતી માછી। પ્રવર્તમાન સમયમાં જે ઝઘડિયા રેપ કેસની ઘટના બની છે એ ખૂબ જ શર્મનાક છે। આજના સમયમાં મહિલાઓની સુરક્ષા ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની ગઈ છે। ત્યારે હું સેલ્ફ ડિફેન્સ ટ્રેનર દરેક મહિલાઓને એક જ વિનંતી કરવા માંગુ છું કે આપણે સૌ આપણી બાળાઓને રસોડાની બાળખડી સાથે સાથે સ્વરક્ષણની બાળખડી પણ શીખવાડીએ। હું સરકારશ્રીને પણ વિનંતી કરવા માંગુ છું કે જેમ પ્રાથમિક શાળામાં, માધ્યમિક શાળાઓમાં ગણિત વિષય, વિજ્ઞાન વિષય ભણાવવામાં આવે છે એવી જ રીતે એક વિષય સેલ્ફ ડિફેન્સ સ્વરક્ષણની તાલીમનો પણ ગોઠવવામાં આવે કે જેથી વિદ્યાર્થી ઘડતરથી જ દરેક બાળાઓ એકદમ સ્ટ્રોંગ બની જાય અને સ્વરક્ષણની તાલીમ શીખીને એકદમ પરફેક્ટ બહાર આવે કે જ્યારે રસ્તામાં એમને કઈ જરૂર પડે તો એ પોતાનો બચાવ જાતે કરી શકે।